લખતરના ગાંગડ ગામના પાવાગઢ જતા બે પદયાત્રીઓનો ઠાસરા પાસે સર્જાયો અકસ્માત। લખતર તાલુકાના ગાંગડ ગામના પાવાગઢ જતા બે પદયાત્રીઓનો ઠાસરા નજીક અકસ્માત સર્જાયો હતો। લખતરના ગાંગડ ગામથી અંદાજે 40થી વધારે લોકો પગપાળા પાવાગઢ જવા માટે નીકળ્યા હતા। ત્યારે આજે ઠાસરા નજીક પહોંચતા યાત્રીઓ આરામ કરવા બેઠા હતા। તે દરમિયાન ધીરુભાઈ ગોરધનભાઈ સલૈયા તથા કેશાભાઈ પથાભાઈ બાવળિયા બંને પાણી પીવા માટે ઊભા થયા હતા। તે દરમિયાન પાછળથી આવી રહેલી એક રિક્ષાએ બંનેને અડફેટે લીધા હતા અને રિક્ષા ટ્રેક્ટરની ટ્રોલીના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી। જે અકસ્માતમાં ધીરુભાઈ ગોરધનભાઈ તથા કેશાભાઈ પથાભાઈને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી, જેને પગલે 108 દ્વારા બંનેને સારવાર અર્થે ઠાસરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ અને ત્યાંથી વધુ સારવાર અર્થે વિરમગામ પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં ધીરુભાઈને માથામાં હેમરેજ તથા જમણો પગ ભાંગી ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું તથા કેશાભાઈને ડાબા પડખે શાંત ટાંકા તથા હોઠ તથા હાથના ભાગે ટાંકા આવ્યા હતા। અકસ્માત સર્જનાર રિક્ષા ચાલકને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું હતું।